નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છેલ્લા 15 વર્ષથી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા સમાજના દીકરા દીકરીઓ માટે નિઃશુલ્ક તલવારબાજી, લાઠી અને સાફા બાંધવાનું શીખવાડવામાં આવે છે. રાજપૂત સમાજની સંસ્કૃતિ યુવાઓમાં જળવાઈ રહે તેમજ તેમને જાણકારી મળી રહે તેવા હેતુ સાથે છેલ્લા 15 વર્ષથી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા સમાજના દીકરા દીકરીઓ માટે નિઃશુલ્ક તલવારબાજી, લાઠી અને સાફા બાંધવાનું શીખવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી 3000થી વધુ યુવા યુવતીઓને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા તલવારબાજી, લાઠી તેમજ સાફાની ટ્રેનિંગ મળી ચૂકી છે. હાલમાં પણ રાજપૂત યુવા સંઘ દ્વારા તલવારબાજી, લાઠી તેમજ સાફાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. અમે દર રવિવારે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા વડોદરાની અંદર કબીર જ્ઞાનાશ્રમ ખાતે દર રવિવારે 4 થી 6 વાગ્યા સુધી રાજપૂત સમાજના અને દીકરા અને દીકરી ભાવોને અમે તલવારબાજીની ફ્રી ઓફ કોસ્ટ નિઃશુલ્ક અમે સેવા, હું જીતેન્દ્રસિંહ વાઘેલા અને મારા વાઇફ નિર્મળ કુંવરબા, અમે બંને જણા છેલ્લા 15 વર્ષથી અમે આ તલવારબાજીની ટ્રેનિંગ આપીએ છીએ. શું કારણ ને કયા હેતુ સાથે? હા, આ મેઇન કારણ તો અમારું એ છે કે દીકરા અને દીકરીઓ અમારી જે રાજપૂત સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના વિશે જાણે, અમારી સચવાય કે અમારું જે કલ્ચર શું છે એને અમે ટકાવી રાખવા માટે આ દીકરા દીકરીઓને અમે તલવારબાજીની ટ્રેનિંગ આપીએ છીએ. કેટલા છોકરા છોકરીઓ? અત્યાર સુધીમાં લગભગ 3000 દીકરા દીકરીઓ તલવારબાજીની ટ્રેનિંગ લઈ ચૂક્યા છે અમારા દ્વારા. આ ઉપરાંત અમે ભરૂચ, વાઘોડિયા, પાદરા, સાવલી બધી જગ્યાએ અમે તલવારબાજીની ટ્રેનિંગ આપી ચૂક્યા છે. બીજું કે અમે દર 2 વર્ષે અમે તલવારબાજીની ગુજરાત લેવલની કોમ્પિટિશન રાખીએ છીએ. સયાજીનગર ગૃહની અંદર 2019માં કરી હતી વડોદરા રાજપૂત યુવા એસોસિએશન દ્વારા, અને 2023ની અંદર અમે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા અમે વડોદરા સયાજીનગર ગૃહની અંદર ગુજરાત લેવલની તલવારબાજીની કોમ્પિટિશન રાખેલી. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.